વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીની 148મી જળયાત્રા આજે નીકળી રહી છે અને કહેવાય છે કે 12 યાત્રાઓ પૈકીની એક યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા। અને જ્યારે રથયાત્રા જ્યારે થતી હોય, જળયાત્રા જ્યારે થતી હોય ત્યારે ભક્તો છે જે ભગવાનને મળવા તો અવશ્ય આવતા હોય છે અને એ જ ભક્તોનું માનવ મહેરામણ આ જળયાત્રામાં ઉમટી પડી છે। ભજન મંડળીઓ છે તે પણ રંગે ચંગે અહીંયા વહાલાના વધામણા કરવા માટે પહોંચી રહ્યા છે। નાચતે ગાજતે અહીંયા એ જ ભજન મંડળીઓ છે તે અહીંયા પહોંચતી નજરે છે તે પડી રહી છે। કેટલાક ભજન મંડળીઓ છે એમની સાથે વાત કરીએ। આજનો દિવસ તમારા માટે કેટલો ખુશીનો માનો છે? આજનો દિવસ સોના કરતા પણ મોંઘો છે। ભગવાન જગન્નાથજીની આજે 148મી રથયાત્રા નિમિત્તે જળયાત્રાનું આયોજન કરવા આવ્યું છે। અમે ભાવિક ભક્તો ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવીએ છીએ કે આજે જળયાત્રામાં અમને સરસ દર્શનનો લાવો મળ્યો છે। આજના દિવસે કાળિયો ઠાકર કયા સ્વરૂપે તમને વધારે ગમે છે? આજે કાળિયો ઠાકર અગ્નિ સ્વરૂપે અમને ખૂબ જ ગમે છે। એટલે જરૂર એટલે અગણિત સ્વરૂપ આજે ભગવાન જગન્નાથજીનું જોવા મળતું હોય છે। અને આજે ગંગદેવ નામનો જે રાજા હતો અને તેને ભગવાનને ગણેશજી સ્વરૂપે દર્શનની એક ઈચ્છા વ્યક્ત કરી હતી, એટલે આજે ભગવાન જગન્નાથજી ગણપતિ સ્વરૂપે દર્શન આપશે અને એ જ દર્શનનો લહાવો લેવા માટે ભક્તોનું માનવ મહેરામણ છે તે જય જગન્નાથના નાદ સાથે આજે મંદિરમાં ઉમટી પડેલું નજરે પડી રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।